અધ્યાય પહેલો. ઓમ નમઃ શિવાય. ભગવાન વેદ વ્યાસના શિષ્ય સૂત પૌરાણિક હતા. તેઓ પવિત્ર અને દયાળુ હતા. શૌનક વગેરે ઋષિઓએ વિનમ્ર શબ્દોમાં વિનંતી કરતા તેમને કહ્યું, હે મહાપુરુષ, આપે સર્વ પુરાણોમાં શિવ પુરાણને અનંત ફળને આપનારું કહ્યું છે, તેમજ વેદ અને ઉપનિષદોના સાર તરીકે તેને ઓળખાવ્યું છે. તેથી અમે આ શિવ મહાપુરાણના મહાત્મ્યને સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. આપ કૃપા કરો, અમને શિવ પુરાણ મહાત્મ્યનું વર્ણન કરી સંભળાવો. ઋષિઓના આ સ્નેહસભર વચનો સાંભળીને શ્રી સુતજી અત્યંત પ્રસન્ન થયા. વારંવાર ભગવાન સદાશિવના ચરણ કમલને વંદન કરતા તેમણે કહ્યું, હે મુનિઓ, આપ પ્રશંસાને યોગ્ય છો. આપની ભગવત ભક્તિ જોઈને મારું હૃદય અતિ આનંદમાં છે. આપની આ ઉત્કંઠાને જોઈને હું આપની સમક્ષ શિવ મહાપુરાણના મહાત્મ્યનું વર્ણન કરું છું, જે દેવતાઓને પણ દુર્લભ છે. આ મહાત્મ્ય બધા જ ફળને આપનારું છે. આના શ્રવણ માત્રથી જ ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ મહાપુરાણનું વર્ણન સર્વપ્રથમ ભગવાન સદાશિવે સ્વમુખે સનતકુમારને સંભળાવેલું છે. તેથી જ તેને મહાપુરાણ કહેવામાં આવે છે. ભગવાન સદાશિવના મુખથી શિવ મહાપુરાણને સાંભળીને સનતકુમારજીએ શ્રી વ્યાસજીને તે સંભળાવ્યું. તેથી જ તેને મહાપુરાણ કહેવામાં આવે છે. ભગવાન વેદવ્યાસે લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી આ મહાપુરાણને સંક્ષિપ્ત કરીને મને સંભળાવ્યું. આ પરમ પુનિત મહાપુરાણના પઠન, પાઠન તથા મનન કલયુગના પ્રાણીઓના હૃદયને શુદ્ધ કરે છે. તેઓ સત્યને પ્રાપ્ત કરીને ભગવાન શિવની ભક્તિને મેળવે છે. આ મહાપુરાણના શ્રવણ માત્રથી જ રાજસૂયનું યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે મુનિજનો, આ મહાપુરાણના શ્રોતાઓને શિવરૂપ જાણીને તેમની ચરણ રજ લેવાથી જ પ્રાણીના અનેક જન્મના પાપોનો નાશ થાય છે. જો પ્રાણીની પાસે સમયનો અભાવ હોય તો થોડોક સમય પણ તેના પાઠનું શ્રવણ કરે. આ પ્રમાણે કરનાર સર્વ પાપોનો નાશ થાય છે. તેને બધા જ પ્રકારના દાન અને યજ્ઞનું ફળ આપમેળે જ પ્રાપ્ત થાય છે. આ મહાપુરાણનું શ્રવણ અને ભગવાન શિવનું નામ સ્મરણ કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર થાય છે. પાપી માણસો અને અધર્મીઓને માટે આ મહાપુરાણ સાક્ષાત અમૃત કુંભ છે, જેમાં અમૃતનું પાન કરીને પ્રાણી અમરતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે આ મહાપુરાણનો શ્રોતા પોતાના તથા પોતાના પરિવારના પાપોને દૂર કરીને સુખને પ્રાપ્ત કરે છે. આ મહાપુરાણમાં 7 સંહિતા છે. આ 7 સંહિતામાં બધા મળીને 24,000 શ્લોક છે. આ શ્લોકોમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનો અખૂટ ભંડાર ભર્યો છે. આ 7 સંહિતા ક્રમાનુસાર આ પ્રમાણે છે: વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, સતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયવીય સંહિતા. આ 7 સંહિતા વાળું શિવ મહાપુરાણ દિવ્યતાથી યુક્ત છે. પ્રાણીને પરમ ગતિ આપનાર છે. જે મહાપુરાણનો પાઠ કરે છે તે જીવ ભવસાગરના સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવે છે. હે મુનિ, તે પ્રાણી દુર્ભાગી છે જે માનવ દેહ ધારણ કરે છે, છતાં મહાપુરાણનો પાઠ કરતા નથી કે શ્રવણ કરતા નથી. જે ઘરમાં આ મહાપુરાણ રાખવામાં આવે છે તે ઘર તીર્થ બની જાય છે. આના પ્રભાવથી અશ્વમેઘ અને 1000 વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. જે પ્રાણી તેની ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેના કોટી કોટી જન્મના પાપ આપોઆપ જ નાશ પામે છે. ગંગા જેવી પરમ પાવન નદીઓ, 7 પુરી અને ગાય વગેરે તીર્થોનું જે ફળ હોય છે તે ફળ આ મહાપુરાણના ફળની આગળ નિસ્તેજ છે. ગંગા જેવી પરમ પાવન નદીઓ, 7 પુરી અને ગાય વગેરે તીર્થોનું જે ફળ હોય છે તે ફળ આ મહાપુરાણના ફળની આગળ નિસ્તેજ છે. જે પ્રમાણે શિવજીના ચરણોમાં પ્રીતિ લગાવીને આ મહાપુરાણને વાંચે છે તે ભાગ્યશાળી છે. મૃત્યુ સમયે જે આ મહાપુરાણને શ્રવણ કરે છે તે શિવલોકને તરત જ પ્રાપ્ત કરે છે. જે માણસ આ શિવ મહાપુરાણને રેશમી વસ્ત્રોમાં રાખી સન્માન કરે છે તે સુખની પ્રાપ્તિ કરે છે. આ પુરાણ ભગવાન સદાશિવનું સર્વસ્વ છે. આ જ મહાપુરાણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ
આપનારું છે. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રાણીઓએ આનું જ હંમેશા સેવન કરવું જોઈએ. આ મહાપુરાણ બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓને પ્રાણથી પણ અધિક પ્રિય છે. આ મહાપુરાણને વારંવાર વંદન. અધ્યાય પહેલો પૂરો થાય છે. ઓમ નમઃ શિવાય.